અને બીજી તરફ કોડલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રિયંકા ગૌતમ પણ આગળ ચાલી રહ્યા છે। માધીપુર બેઠક પરથી ભાજપના કૈલાશ પણ સતત આગળ ચાલી રહ્યા છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી સતત પાછળ ચાલી રહ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે। અત્યાર સુધીમાં 40 બેઠકો પર બીજેપી આગળ છે। એક બાદ એક આંકડાઓ સતત બદલી રહ્યા છે। અમુકવાર આગળ પણ દેખાઈ રહ્યા છે તો અમુકવાર પાછળ પણ, પરંતુ અત્યાર સુધીમાં જેટલી ગણતરી થઈ છે તેમાં બીજેપી સતત આગળ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં જે 30 બેઠકો છે ત્યાંથી આગળ જોવા મળી રહી છે। તો બીજી તરફ નવી દિલ્હીની વાત કરીએ ત્યાં પણ ભાજપ આગળ છે। નવી દિલ્હીની બેઠક પર મતગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં અહીં 4943 મતોની ગણતરી થઈ ચૂકી છે, જ્યારે કેજરીવાલને જે સતત આગળ તેઓ પણ જતા જોવા મળ્યા હતા, પરંતુ વચ્ચે સંદીપ દીક્ષિતને 404 મત વધારે મળતાની સાથે જ ભાજપ 74 બેઠકોથી છે આગળ પહોંચી ગઈ હતી અને ટ્રેન્ડ્સ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલના ઘરે પણ પહોંચ્યા છે। એટલે કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે ત્યારબાદ એક બાદ એક બેઠકોનું પણ હવે આયોજન કરવામાં આવી રહ્યું છે। તો દિલ્હીમાં જે રીતે અત્યારે મતગણતરી ચાલી રહી છે, પરિણામો વચ્ચે રાહુલ ગાંધી અને સોનિયા પણ જે રીતે નિવાસી સ્થાને પહોંચ્યા છે, એક બેઠકનું ત્યાં પણ આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણીના એક તરફ પરિણામો સામે આવી રહ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સતત આગળ ચાલી રહી છે। જો અત્યારના સુધીમાં અત્યાર સમયે ભાજપ જે છે 39 બેઠકોથી સતત આગળ છે, બીજી તરફ આમ આદમી પાર્ટી 30 બેઠકોથી છે, જ્યારે કોંગ્રેસને એક બેઠક આગળ મળી છે। 27 વર્ષ બાદ એવું થશે કે ભાજપ જે છે તે દિલ્હીમાં સત્તામાં આવી શકે તેવા એંધાણ અત્યાર સુધીમાં દેખાઈ રહ્યા છે, કારણ કે જેટલી મતગણતરી થઈ છે તેમાં સતત બીજેપી આગળ જોવા મળી રહી છે। એક તરફ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, બીજી ગણતરીઓ જે છે તે અત્યારે ચાલી રહી છે અને એવામાં અત્યારના સુધીમાં સતત જે છે તે બીજેપી આગળ હોય તેવા સ્પષ્ટપણે એંધાણ દેખાઈ રહ્યા છે। તો એક તરફ એક જમાનામાં એવું હતું કે હજારો મતેથી કોંગ્રેસ ની તરફ જ્યારે અને અત્યારના સમયમાં બીજેપી આગળ જોવા મળી રહી છે, તો બીજી તરફ જ્યારે પહેલા ઇલેક્શન થયા હતા ત્યારે આમ આદમી પાર્ટી સતત આગળ હતી, તો બીજી તરફ હવે અરવિંદ કેજરીવાલ પણ પાછળ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે જે ગણતરી ચાલી રહી છે તેમાં આમ આદમી પાર્ટી જે છે સતત પાછળ જોવા મળી રહી છે। તો બીજી તરફ એક તરફ અરવિંદ કેજરીવાલ તેમની પણ મત વિસ્તારમાં જ્યાં તેમની સીટ છે ત્યાંથી પણ તેઓ પાછળ ચાલતા હોય તેવા સમાચાર અત્યારે સામે આવ્યા છે। બીજી તરફ ગણતરી હજુ પણ થઈ રહી છે, એટલે કે આંકડાઓમાં પણ સતત ફેરબદલ દેખાઈ રહી છે। સીએમ આતિશી કાલકાજી બેઠક પર અત્યારે પાછળ ચાલી રહ્યા છે, તો બીજી તરફ જે રીતે મતગણતરી થઈ રહી છે, બીજેપી અત્યારે 39 બેઠકો પરથી જે છે તે આગળ ચાલી રહી છે। હવે બેઠકો 42 પહોંચી ગઈ છે। મહત્વપૂર્ણ અત્યારના સમાચાર અત્યારે સામે આવ્યા છે કે બીજેપી 42 બેઠક પર અત્યારે આગળ જોવા મળી રહી છે, તો આમ આદમી પાર્ટી હવે 27 બેઠક એટલે કે 30 થી હવે આંકડો જે છે તે 27 પર પહોંચી ગયો છે। અને આજે જ્યારે આપણે 2022 ની વાત કરીએ તો 2022માં જે આમ આદમી પાર્ટી છે તે 62 બેઠકો પર આગળ જોવા મળી હતી, એટલે કે લગભગ 35 બેઠકો જે છે અત્યારે પાછળ ચાલી રહી છે। 2025ના અત્યારે આંકડા, તેની સામે જ્યારે આપણે 2020ના આંકડાઓની વાત કરીએ ત્યારે જે 34 બેઠકો હતી તે બીજેપી ત્યાં જોવા મળી હતી, એટલે કે અત્યારના સમયમાં જ્યારે 42 બેઠકો બીજેપીની છે, 2020માં એ માત્ર 8 બેઠકો પર હતી, એટલે કે આંકડાઓ સતત જે ફેરબદલ જોવા મળી રહ્યા છે, આંકડાઓમાં પણ અત્યારે બીજેપી જે છે સતત આગળ જોવા મળી રહી છે અને સાથે જ કોંગ્રેસે માત્ર એક બેઠક પર ખાતું ખોલાવ્યું હોય તેવા સમાચાર અત્યારે સામે આવ્યા છે, એટલે કે માત્ર એક બેઠક અત્યારે ત્યાં જોવા મળી રહી છે, એટલે કે આ વખતે સત્તા પલટો થવાના પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે। તો બીજી તરફ ભાજપ જે છે જંગી બહુમતી તરફ આગળ વધી રહી છે। દિલ્હી વિધાનસભાના ચૂંટણીના પરિણામો અને સાથે સતત મતગણતરી પ્રારંભ થતાની સાથે જ વલણોમાં ફેરફાર થયા, ભાજપ જંગી બહુમતીની લીડ સાથે આગળ પહોંચી રહી છે। 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે, આંકડાઓ કહી રહ્યા છે, કારણ કે 42 બેઠકોથી સતત બીજેપી આગળ છે। બીજી તરફ આમ આદમી પાર્ટી 28 બેઠકો પર અત્યારે પહોંચી છે, જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠકથી આગળ ચાલી રહી છે। તો 27 વર્ષ બાદ દિલ્હીમાં જે ફેરફાર જોવા મળી રહી છે। તો દિલ્હીમાં મોદીની લહેર સતત દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ટ્રેન્ડમાં ભાજપ બહુમતીને પાર પહોંચી રહ્યું છે। આમ આદમી પાર્ટી વિખરાઈ ગઈ છે, કેજરીવાલ હોય કે પછી સીએમ આતિશી સતત પાછળ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ઉમર અબ્દુલ્લાનો પણ કટાક્ષ
સામે આવ્યું છે। હજુ પણ એકબીજાની સાથે લડો। દિલ્હીમાં જે નવી દિલ્હીમાં છે ત્યાં પણ ભાજપ સતત આગળ ચાલી રહી છે, એટલે કે એક બાદ એક જે રીતે અપડેટ સામે આવી છે તેમાં 27 વર્ષ બાદ આ ફેરબદલ દેખાઈ રહી છે। ભાજપનું કમર ખીલતું જોવા મળી રહ્યું છે। આમ આદમી પાર્ટીની કારમી હાર થતી હોય તેવા ઇંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે ફેરબદલ જે આંકડાઓના થઈ રહ્યા છે, માત્ર ને માત્ર 28 બેઠકોથી આગળ ચાલી રહી છે। 70 બેઠકો સતત દિલ્હીમાં જે આંકડાઓ છે તેની સામે 42 બેઠકો તો હજુ સુધી બીજેપીની હાથમાં આવી ગઈ છે, એટલે કે 42 બેઠકોથી સતત બીજેપી આગળ ચાલી રહી છે। દેશના પાટનગર દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ જ્યારે મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54% મતદાન થયું હતું અને મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જે છે સતત આગળ છે અને 27 વર્ષ બાદ તેને લીડ મળી શકે છે। પરંતુ હવે જ્યારે આંકડાઓ સામે આવ્યા છે, 42 બેઠકોથી બીજેપી આગળ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી 28 બેઠકોથી આગળ છે। હવે વાત દિલ્હી વિધાનસભાની બાબરપુર બેઠકમાં, ત્યાં આમ આદમી પાર્ટી બહુમતી સાથે એક તરફ જીત તરફ આગળ વધી રહી છે। આપના નેતા ગોપાલ રાયના મત ગણતરીના ચોથા રાઉન્ડમાં સતત 8,995 બેઠકોથી આગળ છે અને માર્જિન સાથે લીડ કરી રહ્યા છે। એટલે કે અમુક બેઠકો ત્યાં એવી પણ છે કે જ્યાં સતત જે આમ આદમી પાર્ટી છે તે આગળ જોવા મળી રહી છે, પરંતુ મોટાભાગની એવી બેઠકો છે જ્યાં બીજેપી સતત આગળ ચાલી રહી છે। ઓમ પ્રકાશ શર્મા, સંજય ગોપાલ જીત તરફ જોવા મળી રહ્યા છે। વિશ્વાસનગર બેઠકની આપણે વાત કરી રહ્યા છે। ભાજપના ઓમ પ્રકાશ વર્મા અને શાદરામાંથી સંજય ગોયલ જે મતગણતરીના 5મા અને સાથે ચોથા રાઉન્ડમાં સતત બહુમતી સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે। અરવિંદ કેજરીવાલ અને પરવેશ વર્મા વચ્ચે અત્યારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને ભાજપના પરવેશ વર્મા વચ્ચે અહીંયા કાંટાની ટક્કર અત્યારે જોવા મળી રહી છે। લીડ તરફ આગળ વધતા હોય તેવું દેખાઈ રહ્યું છે। પરવેશ વર્મા મતગણતરીના બીજા રાઉન્ડમાં હવે 254 મતોના માર્જિન સાથે કેજરીવાલથી પાછળ ચાલી રહ્યા છે, પરંતુ ઓલ ઓવર જે આંકડાઓ સામે આવ્યા છે, બીજેપી 42 બેઠકોથી આગળ ચાલી રહી છે। તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે। મતગણતરી સતત ચાલી રહી છે। 19 મતગણતરી કેન્દ્રો ઉપર મતગણતરી થઈ રહી છે। સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થઈ છે। શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ બહુમતને પાર કરતું જોવા મળી રહ્યું છે। 42 સીટથી સતત આગળ ચાલી રહ્યું છે, જ્યારે અરવિંદ કેજરીવાલ અત્યારે આમ આદમી પાર્ટીના પાછળ જોવા મળી રહ્યા છે। અતિશી સહિત સિસોદિયા અને અવધ ઓઝા પણ પાછળ થઈ રહ્યા છે। શરૂઆતના ટ્રેન્ડમાં બીજેપીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે। 42 બેઠકથી આગળ ચાલી રહી છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોનો સમય આવી ગયો છે। ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે મતગણતરી થઈ રહી છે। 11 જિલ્લાના 19 કેન્દ્રો ઉપર મતગણતરી ચાલી રહી છે। બધાની જ નજર તેના ઉપર છે। શું અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી સતત ત્રીજી વખત જીતશે કે કેમ? જો કે અત્યારના સમયમાં આંકડાઓ એ કહી રહ્યા છે કે 27 વર્ષનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યું છે। બીજેપી સત્તામાં આવી શકે છે। જો કે કોંગ્રેસ હજુ ઘણી પાછળ ચાલી રહી છે અને જીતી નથી શકતી। તેને સાથે જ ઇલેક્શનમાં પણ ખાતું ખોલાવવાની તેમને જે પ્રમાણે અપેક્ષા હતી, એક બેઠકથી હવે આગળ ચાલી રહી હોય તેવા સમાચાર સામે આવ્યા। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થઈ રહી છે અને ઈવીએમની જે ગણતરી છે તે ચાલી રહી છે। વલણોમાં ભાજપ સતત આગળ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી એ 31 બેઠકોથી હવે આગળ છે। તેનો અર્થ એ છે કે ભાજપે શરૂઆતી ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો જે છે તે પાર કરી લીધો। નવી દિલ્હીની બેઠક પર પણ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ, કાલકાજી બેઠક પરથી આતિશી અને જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા અને પટપરગંજ બેઠક પરથી અવધ ઓઝા પણ સતત પાછળ ચાલી રહ્યા છે। તો આમ આદમી પાર્ટી હવે સતત પાછળ થતી હોય તેવા સમાચાર સામે આવ્યા છે। અત્યાર સુધીના લેટેસ્ટ આંકડા જ્યારે આપને કહી દઈએ, બીજેપી 42 બેઠકો ઉપરથી અત્યારે આગળ ચાલી રહી છે। આમ આદમી પાર્ટી 31 પર પહોંચી છે। 2020ની કમ્પેરિઝનમાં અત્યારના સમયમાં જ્યારે આમ આદમી પાર્ટી પાસે 31 બેઠકો છે, લાસ્ટ 2020ના આંકડામાં 62 બેઠકો
એ આમ આદમી પાર્ટી પાસે હતી, એટલે કે લગભગ 34 બેઠકોથી સતત પાછળ ચાલી રહી છે। આંકડાઓ સતત ફેરબદલ થઈ રહ્યા છે, સત્તા પલટનો પણ વારો આવી શકે છે, એંધાણ દેખાઈ રહ્યા છે। ભાજપ જંગી બહુમતીથી એક તરફ જીતને લઈને સતત આગળ વધી રહી છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જે છે તે ગણવાની મતગણતરી ચાલી રહી છે। શરૂઆતી દોર પર બીજેપી સતત આગળ જોવા મળી રહી છે। મતગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ જંગી બહુમતીની લીડ સાથે આગળ વધી રહ્યું છે। 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે। આમ આદમી પાર્ટીની હાર તરફ પણ વલણો દેખાઈ રહ્યા છે, કારણ કે બેઠકો સતત બીજેપીની આગળ જોવા મળી રહી છે। 39 બેઠકો બીજેપીની છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીની 31 બેઠકો જોવા મળી રહી છે। દેશની રાજધાની દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને ચૂંટણી પંચ અનુસાર આ વખતે 60.54% મતદાન થયું હતું। 20 બેઠકો પર ભાજપ સતત આગળ જોવા મળી રહ્યું છે। 20,000થી વધુની લીડ સાથે આગળ છે। મતગણતરીના વર્તમાન વલણોના આધારે ભાજપ જે છે અત્યારે 39 બેઠકો પર પહોંચ્યું છે, તો તેની સાથે જ 20,000 મતોના માર્જિન સાથે લીડ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે વિવાદોમાં રહેલ રમેશ વિધુડી આતિશીને ટક્કર આપી રહ્યા છે, કારણ કે વચ્ચે જ રમેશ વિધુડીનો એક જે નિવેદન છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો। ત્યાંની સડકોને લઈને તેઓએ નિવેદન આપ્યું હતું અને પ્રિયંકા ગાંધી સાથે સરખામણી કરી હતી, જો કે વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો। વિધુડી પણ અત્યારે જે સતત આગળ જોવા મળી રહ્યા છે, કારણ કે રમેશ વિધુડીની સીધી જ ટક્કર ત્યાં જોવા મળી રહી છે। માર્જિનથી સતત તેઓ 20,000ના માર્જિનથી આગળ ચાલી રહ્યા છે। રમેશ વિધુડી આતિશીને પણ ટક્કર મારતા હોય તેવા દ્રશ્યો। બીજી તરફ જે રમેશ વિધુડી છે તેમને મતગણતરીના બીજા રાઉન્ડમાં 1,342 મતોના માર્જિન સાથે તેઓ લીડ કરી રહ્યા છે। કોંગ્રેસ એક બેઠક પર ખાતું ખોલાવી શકી છે। મતગણતરીના વલણોમાં અત્યારના સમયમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર ચાલી રહી છે, તો બીજી તરફ ભાજપ 39 બેઠકો પર, જ્યારે આમ આદમી પાર્ટી સતત હવે 31 આંકડો પહોંચી ગયો છે, એટલે કે આંકડાઓમાં ફેરબદલ થઈ રહી છે। 28 બેઠકો અત્યારના સમયમાં સામે આવી છે। આમ આદમી પાર્ટી 28 બેઠકોથી આગળ છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી 42 બેઠકોથી આગળ ચાલી રહી છે। બાબરપુરામાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે। દિલ્હી વિધાનસભાની અમુક એવી બેઠકો છે જ્યાં એ બીજેપીનો ગઢ માનવામાં અત્યાર સુધી તો નથી આવતો, કારણ કે છેલ્લા ઘણા સમયથી બીજેપી જે છે દિલ્હીમાં ખાતું નથી ખોલાવી શકી, પરંતુ આ વખતે એવું લાગી રહ્યું છે કે બીજેપીની બેઠકો વધી રહી છે, તે પ્રમાણે આવનારા સમયમાં હવે બીજેપી જે છે તે ત્યાં બહુમતી સાથે આંકડો બનાવી શકે છે, તેવી માહિતી સામે આવી। તો દિલ્હીમાં જ રીતે કાંટા ટક્કર જોવા મળી રહી છે, તો બીજી તરફ એક બાદ એક આંકડાઓમાં પણ ફેરબદલ જોવા મળી રહી છે। દિલ્હીના વલણોમાં ભાજપ મોટી લીડ સાથે આગળ જોવા મળી રહી છે। જે 70 બેઠકો છે તેમાં સતત એક બાદ એક જે રીતે આંકડાઓમાં ફેરબદલ થઈ રહી છે। 42 પર બીજેપી અને સાથે જ આમ આદમી પાર્ટી 28 બેઠકોથી આગળ ચાલી રહી છે, તો બીજી તરફ એક બાદ એક નિવેદન પણ સામે આવી રહ્યા છે। બીજી તરફ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ટ્વીટ કર્યું અને કટાક્ષ કરતા તે પણ જોવા મળી રહ્યા છે। ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું છે કે હજુ પણ અંદરો-અંદર લડો, કારણ કે જે રીતે એક તરફ આ લોકોએ પાર્ટીની સાથે ગઠબંધન કર્યું, પરંતુ અત્યારના સમયમાં આ લોકોના જે રીતે લડતા ઝઘડતા હોય તેવા અનેક સમાચાર પણ સામે આવ્યા સોશિયલ મીડિયા પર, પરંતુ તેની સાથે જ આમ આદમી પાર્ટી અને સાથે જ કોંગ્રેસને જે રીતે કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કટાક્ષ કરતા કહ્યું છે કે હજુ પણ અંદરો-અંદર તમે લોકો લડો। નોંધનીય છે કે દિલ્હીના વલણોમાં ભાજપ મોટી લીડ મેળવતો હોય તેવું જોવા મળી રહ્યું છે। 70 બેઠકો પર વલણો બહાર આવી ચૂક્યા છે, તો તેની સાથે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યું છે। અંદર તેઓ લડતા જોવા મળી રહ્યા છે, તેવું તેમણે કટાક્ષ કરતા કહ્યું છે કે હજુ પણ અંદરો-અંદર લડો। દિલ્હીમાં આમ આદમી અને સાથે જ કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી હતી, પરંતુ તે થઈ ન શક્યું। દિલ્હી પહેલા હરિયાણામાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ન થઈ શક્યું હતું, તો બીજી તરફ હરિયાણાના પરિણામોમાં ભાજપ ફરી જીત્યું છે। હવે ઓમર અબ્દુલ્લાના નિવેદનથી દિલ્હીમાં આપને મળી રહેલી લીડ અંગે પણ ઘણા સંકેતો મળી રહ્યા છે। અત્યારના સમયમાં સતત 42 બેઠકોથી આગળ જોવા મળી રહી છે બીજેપી, તો બીજી તરફ આમ આદમી પાર્ટીની 28 બેઠકો છે। હજુ પણ આંકડાઓ ફેરબદલ થઈ શકે છે, કારણ કે જે રીતે એક બાદ એક આંકડાઓમાં ફેરબદલ થઈ રહી છે તેને લઈને માહિતી સામે આવી। સતત અપડેટની સાથે બીજેપી 42 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે,
તો તેની સાથે જ આમ આદમી પાર્ટી 26 બેઠકો, એટલે કે આંકડાઓ ફરી બદલાયા છે, ફેરબદલ થઈ રહ્યા છે, કારણ કે મતગણતરી થઈ રહી છે. તો બીજી તરફ હવે 27 વર્ષ બાદ તેને લઈને ફેરબદલ થઈ શકે છે. તો ફરી એકવાર આંકડાઓ ચેન્જ થતા નજરે પડ્યા. હવે બીજેપી 44 બેઠકોથી આગળ ચાલી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી 26 બેઠકોથી આગળ ચાલી રહી છે. એટલે કે સતત આંકડાઓ વધી રહ્યા છે. 27 વર્ષે ભાજપના સિરે દિલ્હીનો તાજ થશે તેવું લાગી રહ્યું છે. ત્યારે હજુ પણ પ્રશ્ન તો છે જ કે કોણ બનેગા મુખ્યમંત્રી, દિલ્હીની જનતા કોને પસંદ કરશે. જો કે આંકડાઓ કહી રહ્યા છે કે દિલ્હીની જનતાએ આ વખતે આમ આદમી પાર્ટીને સાઈડમાં મૂકીને બીજેપીને પસંદ કર્યો છે, એટલે કે ફેરબદલના એંધાણ ત્યાં પણ દેખાઈ રહ્યા છે. તો હવે એક તરફ જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે તેને લઈને એવું લાગી રહ્યું છે કે ભાજપને બહુમતી ત્યાં મળી શકે છે. એવા સમયમાં બીજેપી લગભગ 2 દાયકા પછી દિલ્હીમાં સત્તામાં પરત આવી શકે છે. તો તેની સાથે જ એવામાં બીજેપી લગભગ 2 દાયકા પછી સત્તામાં પરત જો આવે છે તો તેની માટે સૌથી મોટી સમસ્યા એ પણ રહેશે કે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ બનશે. કારણ કે અત્યારથી જ એ પણ ચર્ચાઓએ જોર પકડી લીધું છે કે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ બનશે. કારણ કે જે રીતે બીજેપી સતત આગળ લીડની સાથે જોવા મળી રહી છે, 43નો આંકડો થઈ ગયો છે. મુખ્યતઃ જે નામ સામે આવી રહ્યા છે દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા, સાંસદ મનોજ તિવારી અને દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે બીજેપીના ઉમેદવાર પરવેશ વર્માના નામનો ઉલ્લેખ કરી શકાય છે. અત્યારના સમયમાં જે સતત આંકડાઓ સામે આવી રહ્યા છે, બીજેપી 43 બેઠક અને આમ આદમી પાર્ટી 27 બેઠક પર આગળ ચાલી રહી છે. જો કે હવે આંકડાઓ પણ સતત ચેન્જ થઈ રહ્યા છે. ફરી એકવાર 43 પર બીજેપી પહોંચી ગઈ છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી 27 બેઠકો પરથી આગળ ચાલી રહી છે. અને હજુ નામ સતત જે આંકડાઓ છે તે સતત ચેન્જ થઈ રહ્યા છે, કારણ કે મતગણતરી ચાલી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસના સુપડા સાફ થતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે બેઠકોમાં તેમને ત્યાં બેઠકો નથી મળી. અત્યારના સમયમાં એક બેઠકની સાથે જ તેમને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. કોંગ્રેસને દિલ્હીમાં કોંગ્રેસનું સુપડા સાફ થયું છે. એક પણ સીટ જે હતી તે પણ ગઈ છે, કારણ કે જે અત્યારની લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે, એક પણ સીટ કોંગ્રેસ પાસે દેખાતી નથી. આપના ટોપ લીડર્સ જીતવા માટે ઝઝૂમી રહ્યા છે. તો બીજી તરફ જે આંકડાઓ સતત સામે આવ્યા છે, 27 વર્ષ પછી સત્તામાં પરત ફરી શકે બીજેપી તેવું લાગી રહ્યું છે. 2 કલાકની મતગણતરી પછી ચૂંટણી પંચના આંકડાઓ દર્શાવે છે કે ભાજપ સતત આગળ જોવા મળી રહી છે. તો બીજી તરફ 27 બેઠકો પર આમ આદમી પાર્ટી આગળ છે. બીજી તરફ અલગ અલગ ન્યૂઝ ચેનલોના ટ્રેન્ડ મુજબ ભાજપ સતત 44 બેઠકો પર પહોંચી છે, તો આમ આદમી પાર્ટી 26 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો કે હવે આંકડાઓ બદલ્યા છે, તેમાં 43 બેઠક પર બીજેપી આગળ છે, 27 બેઠકો ઉપર કોંગ્રેસ, માફ કરજો, આમ આદમી પાર્ટી આગળ જોવા મળી રહી છે. જો કે કોંગ્રેસનું ખાતું જે ખોલાયું હતું તે પણ હવે આગળ દેખાતું નથી, કારણ કે એકેય સીટ હવે જે આંકડાઓમાં છે તે કોંગ્રેસમાં દેખાતી નથી. વચ્ચે આમ આદમી પાર્ટીના મોટા માથાઓ પણ સતત ચૂંટણી જીતવા માટે ઝઝૂમી રહ્યા છે. અલગ અલગ બેઠકો પરથી મતગણતરી જે રીતે થઈ રહી છે, અરવિંદ કેજરીવાલ અને ભાજપના પરવેશ વર્મા વચ્ચે સતત જે કાંટાકી ટક્કર ચાલી રહી છે. તો બીજી તરફ કાલકાજી બેઠક પરથી આતિશી અને સાથે જ માલવીય નગરથી સોમનાથ ભારતી વચ્ચે પણ કાંટાકી ટક્કર જોવા મળી રહી છે. અને સાથે જ મનીષ સિસોદિયા પોતાની પરંપરાગત સીટ છોડી તેવા અવધ ઓઝા પટપટગંજ સીટ પરથી પાછળ છે, જ્યારે જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત પણ નવી દિલ્હીથી આગળ ચાલી રહ્યા છે. તો સવારે 10:30 વાગ્યા સુધીના અત્યારના સમાચાર, જેમાં 43 બેઠકો પરથી બીજેપી આગળ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી 27 બેઠકો પરથી સતત આગળ ચાલી રહી છે. અને જે સર્વે આવ્યો છે તે પ્રમાણે સતત ટ્રેન્ડમાં આગળ બીજેપી સરકાર જોવા મળી રહી છે, એટલે કે ભાજપ સતત 43 બેઠકો પરથી આગળ ચાલી રહી છે. આ વખતે દિલ્હીમાં સરકાર બનતી દેખાઈ રહી છે. ટ્રેન્ડમાં ભાજપનું કમળ સતત આગળ ખીલી રહ્યું છે. અત્યાર સુધીમાં જે 43 બેઠકો ઉપરથી ભાજપ આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી એ 27 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. તો બીજી તરફ વલણોમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. એક બાદ એક સ્પર્ધાઓ ચાલી રહી છે. આગળ પાછળ જે રીતે આપણે આંકડાઓની જ્યારે રજૂઆત કરતા દેખાઈ રહ્યા છે, ત્યારે 27 અને 43 વચ્ચે ઘણો બધો ફરક પણ થઈ રહ્યો છે. એટલે કે બહુમતીનો આંકડો ક્રોસ કર્યા પછી જો બીજેપી સતત આગળ વધી રહી છે, તો લગભગ ત્યાં સીટ તેમને મળી ગઈ છે. એટલે કે ત્યાં આવનારા સમયમાં બીજેપીના મુખ્યમંત્રી થઈ શકે તેવા પણ એંધાણ પૂરેપૂરા દેખાઈ રહ્યા છે. જો કે આ વખતે
ભાજપ નેતા વિધુરીએ નિવેદન આપ્યું છે, આપ તો જશે જ અને ભાજપ આવશે તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું છે। બીજી તરફ જંગપુરામાં મનીષ સિસોદિયા જે છે તે આગળ જોવા મળી રહ્યા છે। જંગપુરા બેઠક પર પલટો આવ્યો છે। 2 રાઉન્ડની મતગણતરી બાદ આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા 1800 મતોથી આગળ જોવા મળી રહ્યા છે, જો કે અતિશી હજુ પણ પાછળ દેખાઈ રહી છે। બીજી તરફ ગ્રેટર કૈલાશમાં પણ વાત કરીએ, સૌરભ ભારદ્વાજ ત્યાં પાછળ થઈ ગયા છે। ગ્રેટર કૈલાશ પર આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ પાછળ થઈ ગયા છે, તો બીજી તરફ ભાજપના શિખા રાય આગળ થઈ ગયા છે। મટિયાલા બેઠક પરથી ભાજપના સંદીપ શહેરાવત આગળ ચાલી રહ્યા છે। કોંડલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રિયંકા ગૌતમ આગળ ચાલી રહ્યા છે। માધીપુર બેઠક પરથી ભાજપના કૈલાશ આગળ ચાલી રહ્યા છે। આમ આદમી પાર્ટી જે રીતે તેમને ઉમેદવાર ઉભા રાખ્યા હતા તે બિરલા પાછળ ચાલી રહ્યા છે। રાખી બિરલા સતત એ પણ પાછળ થઈ ગયા છે। ટ્રેન્ડમાં ભાજપની લહેર દેખાઈ રહી છે। ભાજપ અત્યારના સમયમાં 43 બેઠકો પરથી સતત આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી 27 બેઠકો પરથી આગળ ચાલી રહી છે। કોંગ્રેસ 1 બેઠક પર ચાલી રહી છે, એટલે કે લગભગ ખાતું ખોલાઈને જ બેસી હોય કોંગ્રેસ તેવું લાગી રહ્યું છે। કેજરીવાલે આગેવાની આ વખતે લીધી હતી, પરંતુ સતત જે પરિણામો આવી રહ્યા છે તે ફેરબદલ કરતા દેખાઈ રહ્યા છે, એટલે કે દિલ્હીમાં આ વખતે કોંગ્રેસ તો માત્ર ખાતું જ ખોલાવી છે। આમ આદમી પાર્ટી પણ 27 બેઠકો પર અત્યારે પહોંચી છે, જ્યારે બીજેપી એ સતત 43 બેઠકો પરથી આગળ જોવા મળી રહી છે। વિરેન્દ્ર સચવાલે આ વખતે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આવનારા સમયમાં જે હાઈકમાન્ડ છે તે નિર્ણય લેશે।
जो रुझान है वो તો દિલ્હીમાં કોંગ્રેસના સુપડા સાપ તો એક સીટ પર પણ ગઈ છે। તો આપણે જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલોડોમાં ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। તો એક તરફ દિલ્હીમાં બીજેપી કાર્યકર્તાઓએ જશ્નની શરૂઆત પણ કરી દીધી છે, કાર્યાલયો પર ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ આપ અમદાવાદમાં આપની જે કેન્દ્રો છે ત્યાં સન્નાટો જોવા મળી રહ્યો છે। તો ફરી એક વખત ભાજપ સત્તામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે। તો 2 કલાકની ગણતરી પછી ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ભાજપ 41 બેઠકો પર જ્યારે આમ આદમી પાર્ટી 28 બેઠકો પર આગળ ચાલી રહી છે। તો આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ, તો દિલ્હીમાં કોની બનશે સરકાર, તો દિલ્હીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે। તો એક બાદ એક જે પ્રકારે ઈવીએમ ખુલી રહ્યા છે ત્યારે બીજેપી 43 પર તો આપ 27 પર આગળ જોવા મળી રહી છે। તો 11 જિલ્લાઓના 19 કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવી રહી છે। તો દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સરકાર બની શકે છે। તો હાલ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું જે પરિણામ જાહેર થઈ રહ્યું છે, 19 સેન્ટરો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે। 699 ઉમેદવારોનો ભાવિનો આજે ફેસલો થશે। તો એક બાદ એક ઈવીએમ ખુલી રહ્યા છે। 70 બેઠકો પર 699 ઉમેદવારોનો ફેસલો। તો હાલ જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, સીએમ આતિશી સહિત 3 મંત્રીઓ પાછળ જોવા મળી રહ્યા છે, જ્યારે 3 આગળ ચાલી રહ્યા છે। તો કાલકાજી બેઠક પરથી આતિશી ભાજપના રમેશ બિધુરી સામે 1342 મતોથી પાછળ ચાલી રહ્યા છે, જ્યારે ગ્રેટર કૈલાસ બેઠક પરથી સૌરભ ભારદ્વાજ સાથે જ ભાજપના શિખા રાયથી 2563 મતોથી પાછળ ચાલી રહ્યા છે। આજે દિલ્હીનું પરિણામ, જે 70 બેઠક પર મતગણતરી શરૂ। તો દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ, ટ્રેન્ડમાં ભાજપ સરકાર। તો આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે। ટ્રેન્ડમાં ભાજપનું કમળ સતત ખીલી રહ્યું છે। તો ભાજપ અત્યાર સુધીમાં 44 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। તો હાલ ભાજપ 41 તો આપ 29 બેઠકો પર આગળ। તો દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ, બીજેપી 40 બેઠકો પર જ્યારે આપ 30 બેઠકો પર આગળ ચાલી રહી છે। તો આજે જે પ્રકારે ગણતરી હાલ ચાલી રહી છે, તો મુખ્યમંત્રી આતિશી અને કોંગ્રેસ નેતા મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે। તો આપણે જણાવી દઈએ કે અલકા લાંબા મહારાણી બાગ મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા। તો આજે દિલ્હીનું પરિણામ, દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે। એક બાદ એક ઈવીએમ ખુલી રહ્યા છે, ત્યારે બીજેપી 40 બેઠક, જ્યારે આપ 30 બેઠક પર આગળ જોવા મળી રહી છે। સાથે
જંગપુરાની વાત કરીએ તો જંગપુરામાં સિસોદિયા આગળ ત્રીજા રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. આપના ઉમેદવાર મનીષ સિસોદિયા 2686 મતોથી આગળ ચાલી રહ્યા છે, તો વલણોમાં ભાજપ 42 બેઠકો પર આગળ જોવા મળી રહી છે. તો આપણે જણાવી દઈએ કે જે પ્રકારે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી દિલ્હી વિધાનસભાની જે 70 બેઠકો હતી કે જ્યાં 57.70% મતદાન થયું હતું, તો મતદાનનો જે સમય સાંજે 6 વાગે પૂર્ણ થયો હતો તે દરમિયાન 57.70% જે મતદાન નોંધાયું હતું. તો આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે હાલ બીજેપી 40 તો આપ 30 બેઠકો પર આગળ જોવા મળી રહી છે. તો 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું 70 બેઠકો માટે કે જેમાં 57.70% જે મતદાન થયું હતું. તો ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, ત્યારે એક ઈવીએમ ખુલી રહ્યા છે, ત્યારે બીજેપી 40 તો આપ 30 ઉપર જોવા મળી રહી છે. ત્યારે સરકાર બનાવવા માટે 36 બેઠકોની જરૂર છે, ત્યારે હાલ બીજેપી 40 ઉપર જ્યારે આપ 30 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. તો આપને જણાવી દઈએ કે દિલ્હીની જે 9 હોટ સીટો છે, તો આપ ફક્ત 2 સીટો પર જ આગળ ચાલી રહી છે. નવી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ તો સામે ભાજપમાં પ્રવેશ વર્મા કે જેઓ આગળ ચાલી રહ્યા છે. તો જંગપુરામાં મનીષ સિસોદિયા તેમની સામે તરવીરસિંહ મારવા કે જેમાં બીજેપી આગળ જોવા મળી રહી છે. તો આ સાથે જ કાલકાજી બેઠક ઉપરથી આતિશી પાછળ ચાલી રહ્યા છે. તો સાથે બાબરપુરની બેઠકની જો વાત કરીએ તો તેમાં ગોપાલ રાય આગળ ચાલી રહ્યા છે.
તો જે પ્રકારે હાલ ચૂંટણીના પરિણામો જે પ્રકારે સામે આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભાજપના પ્રવેશ શર્મા વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે તો બીજી તરફ કાલકાજી બેઠક પરથી આતિશી માલવ્ય નગરથી સોમનાથ ભારતી અને સાથે જ સકુર બસ્તીથી સત્યેન્દ્ર જૈન તો ગ્રેટર કૈલાસથી સૌરભ ભારદ્વાજ તો ઓખલાથી અમાનુતુલ્લા ખાન પાછળ ચાલી રહ્યા છે. તો દિલ્હીમાં કોની બનશે સરકાર, સૌ કોઈની નજર. તો બપોર સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જશે. તો હાલ બીજેપી 39 પર જ્યારે આપ 32 પર જોવા મળી રહી છે. તો બીજેપી 38 બેઠકો પર આગળ ચાલી રહી છે ત્યારે આપ 32 બેઠકો પર આગળ ચાલી રહી છે. હાલ જે પ્રકારે પરિણામ સામે આવી રહ્યા છે એક બાદ એક તો અરવિંદ કેજરીવાલ અને ભાજપાના પ્રવેશ શર્મા વચ્ચે જોરદાર ટક્કર તો બીજી બાજુ કાલકાજી બેઠક પરથી આતિશી માલવ્યા નગરથી સોમનાથ ભારતી અને સ્કૂર બસ્તીથી સત્યેન્દ્ર જૈન જ્યારે ગ્રેટર કૈલાસથી સૌરભ ભારદ્વાજ પાછળ ચાલી રહ્યા છે. તો બીજી તરફ મનીષ સિસોદિયાએ પોતાની પરંપરાગત સીટ છોડી જંગપુરા બેઠક પરથી તેઓ આગળ ચાલી રહ્યા છે. હાલ બીજેપી 38 બેઠકો જ્યારે આપ 32 બેઠક ઉપર આગળ. તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ તો હાલ બીજેપી 40 તો આપ 30 બેઠકો પર આગળ ચાલી રહી છે ત્યારે 19 કેન્દ્રો પર જે મતગણતરી હાથ ધરવામાં આવી છે. તો હાલ જે પ્રકારે ઈવીએમ ખુલી રહ્યા છે એક બાદ એક તો હાલ અરવિંદ કેજરીવાલ અને ભાજપના પ્રવેશ શર્મા વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે ત્યારે કાલકાજી બેઠક પરથી આતિશી પાછળ ચાલી રહ્યા છે. તો નવી દિલ્હી અરવિંદ કેજરીવાલ આગળ જ્યારે જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા જે છે તે પાછળ ચાલી રહ્યા છે ત્યારે ભાજપના તરવિંદસિંહ મારવાહા આગળ ચાલી રહ્યા છે. તો કાલકાજી બેઠક કે જેમાં આતિશી પાછળ ચાલી રહ્યા છે જ્યારે બાબરપુર બેઠક કે જેમાં ગોપાલ રાય આગળ ચાલી રહ્યા છે. તો આપના ગોપાલ રાય આગળ તો કૈલાસ ગ્રેટર કૈલાસથી સૌરભ ભારદ્વાજ કે જેઓ પાછળ ચાલી રહ્યા છે.
તો કેજરીવાલ 223 મતોથી આગળ નવી દિલ્હી બેઠક માટે 13 રાઉન્ડની મતગણતરી થશે ત્યારે અત્યાર સુધીમાં જે 4 રાઉન્ડ છે તેની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ કે જેઓ 223 મતોથી આગળ ચાલી રહ્યા છે તો બીજી તરફ કાલકાજી બેઠક પર મતગણતરીના ચોથા રાઉન્ડ જે પૂર્ણ થયો છે કે જેમાં ભાજપના રમેશ બિધુરી 1635 મતોથી આગળ ચાલી રહ્યા છે। તો ઇલેક્શન કમિશનના આંકડા પ્રમાણે ભાજપ બહુમતીને પાર તો બીજેપી 40 જ્યારે આપ 30 બેઠકો પર આગળ। તો દિલ્હીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે ત્યારે જે બીજેપી આગળ ચાલી રહી છે આપ 30 બેઠકો પર આગળ જોવા મળી રહી છે ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભાજપ કે જે ફરી એક વખત સત્તા બનાવી શકે છે તો હાલ જે પ્રકારે પરિણામો જાહેર થઈ રહ્યા છે એક બાદ એક બેઠકો સામે આવી રહી છે એક બાદ એક ઈવીએમ ખુલી રહ્યા છે ત્યારે બીજેપી 40 બેઠક જ્યારે આપ 30 બેઠકો પર આગળ ચાલી રહી છે તો હાલ
વધુ માહિતી અપડેટ્સ આપવા માટે અમારા સંવાદદાતા જયેશ અમારી સાથે જોડાઈ ચુક્યા છે। જી જયેશ, જણાવજો, જે પ્રકારે એક બાદ એક ઈવીએમ ખુલી રહ્યા છે, ભાજપ ફરી એક વખત સત્તા બનાવતી હોય તેવું લાગી રહ્યું છે, આપનું શું કેવું છે જે પ્રકારે એક બાદ એક પરિણામ સામે આવી રહ્યા છે? જી રૈના, આપને જણાવી દઈએ કે જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ દિલ્હીની સામાન્ય ચૂંટણીના પરિણામો આજ આવી રહ્યા છે અને એક રીતે એમ કહીએ કે ત્યાં દિલ્હીમાં પણ આ વખતે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર ચાલી ગઈ છે, કારણ કે નરેન્દ્ર મોદી જ કહેતા હતા 8મી તારીખે દિલ્હી વાળાઓને આપદામાંથી મુક્ત કરીશું, તો મહત્વ અંશે આ લગભગ સાચું પડવાનું જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે કે દિલ્હીની પ્રજા આપના શાસનમાંથી 10 વર્ષે મુક્ત થશે, કારણ કે દિલ્હીના પરિણામનો ટ્રેન્ડ જોતા ભાજપ 41-42 બેઠકો પર આગળ છે, તો જ્યારે આપના હજી સુધી 28 થી 30 બેઠકો મળી રહી છે અને 30 થી ઉપર જવા માટે એ ગમે એટલું જોર મારે પણ એના માટે હાલ મુશ્કેલ લાગી રહ્યું છે। આપના કારણે લગભગ ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછું ફરશે। આ પહેલા કોંગ્રેસની 15 વર્ષ શીલા દીક્ષિતનું શાસન હતું અને 10 વર્ષ કોંગ્રેસનું આપનું શાસન રહ્યું છે, એટલે કોંગ્રેસ અને આપના શાસનને બાદ કરતા લગભગ 27 વર્ષથી ભાજપ પાછું ફરી રહ્યું છે અને ભાજપના હાલ જીત નક્કી જેવું છે, એને પરિવર્તન નક્કી છે। જી રૈના, જી ચોક્કસથી કહી શકાય દિલ્હીમાં કોંગ્રેસના તો સુપડા સાપ થઈ ગયા છે, એટલે કે જે ત્રિપાખ્યો જંગ હતો તો હાલ બીજેપી અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને જે હોટ સીટો છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભાજપ પણ આગળ જોવા મળી રહ્યું છે, તેને લઈને આપ શું કહેશો? જી રૈના, આપને જણાવી દઈએ કે આ વખતે અગાઉ 15 વર્ષ સુધી એક ધારું શાસન કરનાર કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, એને એક બેઠકના વિજય માટે પણ તલસી રહી છે, તો એ જ રીતે આપના જે યોદ્ધાઓ હતા કે જે ખેરખાઓ ગણાય છે એ લોકો પણ ઘણા પાછળ ચાલી રહ્યા છે। આરસીસી મુખ્ય પ્રધાન હતી એ પણ પાછળ ચાલી રહી છે, તો સોમનાથ ભારતી છે એ પણ પાછળ ચાલી રહ્યા છે। આવા ઘણા જે વિવાદો થયા કે જે કોર્ટને જેલની હવા ખાવી પડી છે એ બધા જ નેતાઓ આમાં પાછળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસના તો બિલકુલ સુપડા સાફ થઈ ગયા છે। ત્યારે તમને જણાવી દઈએ કે આપ માટે સત્તા બચાવવા માટે કાલે પણ એમના ઘરે કેજરીવાલના બંગલે બેઠક કરી હતી, છતાં પણ એમાં નવું પેલું સ્થિતિ કર્યું હતું એ પ્રમાણે એમને કઈ સફળતા મળી નથી અને આપમાં સત્તા આવી પણ જાય તો હજી કેજરીવાલને મુખ્યમંત્રી બનવા માટેનું પણ નિર્ણાયક પોઝિશન નથી, કારણ કે સુપ્રીમ કોર્ટે એમને સચિવાલય અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને જવાનું પાબંદી ફરમાયેલી છે, એટલે કેજરીવાલ માટે તો એ રીતે પણ મુશ્કેલ કામ છે અને કેજરીવાલના જે રીતે દિગ્ગજો હારી રહ્યા છે તેમને અગાઉ 2 વર્ષમાં 10 વર્ષની ચૂંટણી શાસન દરમિયાન એક વર્ષમાં 70 માંથી 65 બેઠકો મળી હતી અને બીજી વખત પણ 67 બેઠકો મળી હતી, એવો કરિશ્મા આ વખતે કરી નથી શક્યા। કેજરીવાલના કારણે એમને જેલમાં જવું પડ્યું હોય કે પછી ઈડીના દરોડા પડ્યા હોય કે એવા કોઈના કોઈ કારણોસર આ વખતે કેજરીવાલની ઇમેજમાં પણ થોડો ઘટાડો થયો છે અને એમનો પ્રભાવ આ વખતે અગાઉની 2 ચૂંટણીઓ જેવો જોવા મળ્યો નથી। જી રૈના, જી અપડેટ્સ આપના પાસેથી મેળવતા રહીશું। હાલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે પ્રકારે હાલ એક બાદ એક ઈવીએમ ખુલી રહ્યા છે, દિલ્હીમાં કોંગ્રેસના સુફડા સાફ થયા છે તો હાલ બીજેપી અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। હાલ જે હોટ સીટો છે ત્યાં 3 સીટો પર જ આપ આગળ ચાલી રહી છે, ત્યારે બીજેપી હાલ 40 બેઠકો જ્યારે આપ 30 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। તો જે પ્રકારે હાલ એક બાદ એક પરિણામ સામે આવી રહ્યા છે, બપોર સુધીમાં જે સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે।
તો હાલ જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, દિલ્હીમાં જીતના સંકેત બાદ ભાજપે ઉજવણીની શરૂઆત કરી છે. બીજેપી 41 બેઠકો પર જ્યારે આપ 29 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, તો દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તો દિલ્હીમાં હવે ડબલ એન્જિનની સરકાર, દિલ્હીમાં આપદાનો અંત હોય તેવું જોવા મળી રહ્યું છે. જે પ્રકારે હાલ એક બાદ એક પરિણામ જે સામે આવી રહ્યા છે, ત્યારે દિલ્હીમાં ભાજપે જશ્નની શરૂઆત કરી છે. બીજેપી 41 બેઠકો પર તો આપ 29 બેઠકો પર આગળ ચાલી રહી છે. ત્યારે દિલ્હીમાં જીતના સંકેત બાદ ભાજપે જશ્નની શરૂઆત કરી છે.